રામ રામ ની સીતારામ બધાને તો બાપા સીતારામ બધા હાજર ન રાખી શુભકામના આપું છું. તો અત્યારમાં જો સવાર થઈ ગઈ પહેલાં તો આપણે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે અને એના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે. તો આપણે બધા ઢોરને સરસ મજાનું બધે વાળી નાખ્યું છે અને આપણે બધા ઢોર માલને પણ બહાર ફેરવી નાખ્યા છે. અંદર બાંધ્યા હતા તો આપણે સરસ મજાના જો ફેરવી નાખીએ નીણ પણ બધા ખાય છે. તો બધા ઢોર માલને નીણ નાખી દે તો બધા ખાય છે ને. તો તમે અત્યારનો નજારો જોઈ રહ્યા છો, સરસ મજાનો છે. તો હવે મારા મમ્મી જો શીરાવાનું બનાવી નાખ્યું છે તો આપણે શીરાવાનું છે. તો શીરાઈ લેવી અને વાસણને ઉટકવાનું છે. મારું પાણી બધા શીરાવે તો આપણે તો શીરાઈ લીધું છે. તો જલ્દી તો હવે વાસણને ઉટકવાનું છે. તો જલ્દી જલ્દી વાસણ ઉટકી નાખીએ. અને આજે તેમ કહેવાય કે હલર આવવાનું છે શેણા કાઢવા. તો હમણાં આપણે વાડી જાન થાય પહેલાં તો બધું ઘરે વાસણને ઉટકી નાખીએ. બીજું તો કંઈ કામ છે નહીં. હવે આપણે જમી લીધું તો તેમાં શીરાઈ લીધું છે અને ઢોરમાલને પણ નાખી દીધી છે. તો આપણે વાસણ ઉટકવાના છે. તો આપણે જો એટલા વાસણ ઉટકવાના છે તો જલ્દી ઉટકી નાખ્યું. અને સંદીપભાઈ પણ આજ છીણા કઢાવા ઘરે રહ્યા છીએ. તો આપણે ઘરેથી વાળીએ વિજાયા છીએ. તો આપણે જો બુંજિયા હારવાના હતા તો મારો પા મારી બેનની કઢાવા આવવાના છે છીણા. તો મારો પા મારા જીજ જોયા છે ઘરે એટલે જશે. તો અત્યારે જઈને બે ટ્રેક્ટરે આપણે ઘણા ખરા બુંજિયા હારી લીધા છે અને આપણે સરસ મજાનું જો ખડું તૈયાર થઈ ગયું છે. તો હમણાં હલરવાળા આવે એટલે પછી આપણે શેણા કાઢવાના થાય છે. તો આ બધા ભાઈ બંધ જાય બેઠા છે. અત્યારે જેના હાલ શેણાને બુંજિયા હાર્યા છે તો હાલ થોડાક પીડા છે તો એ આપણે હારવાના છે. તો હારી લેવી પહેલાં તો આપણે જલ્દી જલ્દી વાળી નાખ્યું. ગોળાને એ બધું સરસ મજાનું ફરી નાખ્યું અને એ બધા હારી નાખ્યું. તો હવે થોડાક બુંજિયા રહી જશે તો મારા પપ્પા ઘરે જશે. તો કે થોડાક છે 4-5 તો કે માથે હારી રહી જાય. તો હમણાં માથામાં આપણે ગાડી ચડાવીશું એકબીજાને એટલે જલ્દી જલ્દી હરાઈ જાય. અને હમણાં હલર આવશે હલર પણ ચાલુ કરી દઈશું. તો બેનને તેડવા જશે તો મારા પપ્પા પી આવશે પેડીને. તો અમારે સંજયભાઈ અલ્પ બુંજિયા ચડાવે છે ને અલ્પ બધા બેનું હારે છે. તો એટલા રહેશે તો જલ્દી જલ્દી હારવા મળી. અમારે સંજયભાઈ જો ચડાવે છે અલ્પા. તો હવે આપણે પણ થોડા થોડા બુંજિયા રહી જશે તો થોડા હારી લઈ. તો જલપા બેન હાવું જોવું છે કે એટલે વાડીએ બધી ગોળાની ઊભી હતી અને ગઈ બેન જાલપા હારે છે બુંજિયા. તો આટલા બધા જોડે બુંગિયા છે તમે જોઈ રહ્યા છો. ફાઇનલી જો હલર આવી ગયું છે અને આ બધા જો તૈયાર છે શેણા કાઢવા માટે. અને હલર શરૂ કરવાની એટલી જ વાર છે. તો જો ચાલુ હમણાં કરી દઈશે. તો જો હલર ચાલુ કરી દીધું છે અને અહીંયા જો આપણે નાખવાના છે શેણામાં. તો હવે આપણે શેણા નાખવાનું હમણાં ચાલુ કરી દઈશે. અને અમારા સંજયભાઈ શેણા લીધે જ અહીંયા શેણા નીકળે છે. બધા તો નાખે છે. એલ્બમ વાડીએ મહેમાન પણ આવ્યા છે અને હવે જો જાય છે. ચા પાણી પાઈ દીધા છે અને આ બધા તો નાખે છે. અને એલ્બા જો શેણા આવે છે. અમાર સંજયભાઈ જો શેણા તગારા હારે છે.
ફાઇનલી જો શેણા નીકળ્યા છે અને 2 લાયરી થઈ છે. એક લાયરી અહીંયા ભરી છે અને એક લાયરી જો અહીંયા ભરી છે. તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે જવા દેવી. જમવાનો ટાઈમ થઈ ગયો છે. પછી આવીને પછી પાછું ખળું એ સારું કરવાનું છે. પછી કરીશું આ બધું. આ બધી જો પોપટાને એવું પછી વીણવાનું થશે. આપણે જો વાડીથી બધા શેણા લઈને વ્યાયા છીએ. ઘરે તો બધા એટલા નાખી દીધા છે ને, એટલે આપણે શેણા થયા છે બધા. એટલા બધા જો મેં જોઈ રહ્યા છું. તો એ પર ઢોરમાલને જો નીણ નાખી દીધી છે ને બધા એ ખાય છે. તો હવે આપણે લીલું વાઢા જાનું છે. એક નીણ કરી છે, તો આપણે બીજી નીણ પણ કરવાની છે. તો નીણ વાઢા જાનું છે થોડીક, તો નીણ વાઢી એવી અને પછી ઢોરમાલને પછી પાવાનું. તો આપણે જો નીણ વાઢીને વ્યાય છે અને બધી નીણ જાય પડી છે. અને આ બધા પણ વ્યાય છે વાડીથી. તો એલપા બેન શરબત બનાવે છે, તો આપણે શરબત પીવાનું છે. તો હમણાં પી લઈશું. બધા વાળી જતા વ્યાયા છે. તો હવે આપણે બે બેનું શેણા વાઢા એટલે શેણા કલરમાં આવ્યા હતા કઢાવા. શેણા કઢાવા તો અસ્મિતાબેન ને દક્ષાબેન એ વિયા જવાના છે. તો એ પણ તૈયાર થઈ જશે. ભારતીબેન તો રોકાવાના છે. તો આ બધા શરબત બનાવે છે બધા. અભિયાન બનાવે શરબત હમણાં બધા પીસીએ. અને વાળે જો પપૈયા લાવ્યા છે 2. અને આ બધા શરબત પીવે છે. આ બધા જો ઘરે જાય છે હવે 2 બેનું. તો હવે આપણે થોડોક રસકો વાઢવાનો બાકી છે, તો હમણાં થોડોક રસકો વાટી નાખીને ઢોરમાલને પણ જો વાળું તૈયાર થઈ ગયું છે અને બધા વાળું પણ કરવા બેસી ગયા છે. તો આપણે પણ વાળું કવરાની છે. તો હવે આપણે ઢોરને ભેંસને દોવાનું હતું તો દોઈ લીધું છે. તો આપણે વાળું તૈયાર છે, તો આપણે વાળું કરવાની છે. તો 2 બેનું એ ઘરે વ્યાજ અને ભારતીબેન એક રોકાણા છે. તો હવે એ ઉતાણી કરીને જાય છે. તો હવે આપણે થોડીક એટલે કાલે એક્ઝામ છે, એટલે થોડીક રીડિંગ ને એવું કરવાનું બાકી છે. તો રીડિંગ ને એવું પકડેલા તો આપણે વાળું કરી લઈએ. પછી રીડિંગ કરવાનું છે, તો રીડિંગ પણ કરવા મળશું. તો આજનો આપણે અહીંયા પૂરો કરીશું. તો કમેન્ટ કરતા જજો કેવો લાગ્યો, પસંદ આવ્યું તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને ફ્રી મળશે નવા બ્લોગ સાથે. બાય બાય.